જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે ખારા ચણા બનાવીશું। એના માટે મેં આ ચણા લઈ લીધા છે। હવે આપણે એમાં 1 ચમચી મીઠું નાખીશું અને 2 ચમચી જેવું પાણી નાખીશું। બધું સરસ આપણે હલાવી લઈશું। આપણે બધું સરસ હલાવી લીધું છે। હવે એને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું। આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે। આપણા ચણા પલળી ગયા છે। હવે આપણે એને કડાઈમાં નાખી દઈશું। હવે આપણે આને ધીમા તાપે શેકશું। આપણા ચણા સરસ શેકાઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ચણાને હેઠા ઉતારી લઈશું। અહીંયા મેં વાટકામાં 1 ચમચી હળદર અને 2 ચપટી જેવું મીઠું લઈ લીધું છે। હવે જે આપણે શેકેલા ચણા હતા એ આપણે આમાં નાખીશું। આપણે બધા ચણાને હળદરવાળા કરી લીધા છે અને આ ચણા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આપણે મોઢામાં નાખીએ તો એકદમ આપણું મોઢું ફ્રેશ થઈ જાય છે। તો તમે તમારા ઘરમાં આ રીતે ચણા બનાવે છે કે નહીં, મને કમેન્ટમાં જરૂરથી કહેજો। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।